પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રનું રસપાન આપણે છેલ્લા 6 દિવસથી કરી રહ્યા છીએ. સ્વામીશ્રીના આ તમામ પ્રસંગો, તમામ ચરિત્રો જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ, એને આપણે માણીએ છીએ, ત્યારે ખરેખર આપણને એવી પ્રતીતિ થાય છે કે આપણને એક સાચા દિવ્ય અલૌકિક ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. કારણ કે મહારાજે વચનામૃતમાં જે સાચા સંતના, સત્પુરુષના જે પણ કંઈ લક્ષણો આપણને બતાવ્યા છે, એ તમામ લક્ષણો એ આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં જોવા મળે છે. સંતનો સૌથી મોટો કોઈ ગુણ અથવા લક્ષણ હોય તો એ છે સ્ત્રી અને ધનનો ત્યાગ. અને એમાં પણ અષ્ટાંગ પ્રકારનું જે બ્રહ્મચર્ય, એ તો સંતોનો આ નિયમ છે. પણ જે સત્પુરુષ હોય એને તો આ સહજ સિદ્ધ હોય, એને કંઈ આ નિયમ પાળવાની કંઈ જરૂર નથી હોતી. છતાં પણ તેઓ સંતો ભક્તો માટે એક આદર્શ સ્થાપિત થાય એ માટે પ્રસંગોપાત તેઓ પોતે આવા પ્રસંગો, આવા ચરિત્ર દ્વારા એ બધાને પોતે પ્રેરણા આપતા હોય છે. તારીખ 18 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી પોતે ગોંડલમાં બિરાજમાન હતા અને એ વખતે સ્વામીશ્રી મંદિરે ઠાકોરજીને દર્શન કરવા માટે પધાર્યા અને દર્શન કરીને પછી પોડિયમ ઉપર સ્વામી પોતે પધાર્યા. બન્યું તેવું કે ત્યાં આપણું જે વિદ્યા મંદિર છે ગોંડલમાં, ગુરુકુળ, એમાં જે અંતિમ વર્ષમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ બધા હવે ઘરે જવાના હતા. એટલે એમની સાથે ગ્રુપ ફોટોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે બન્યું એવું કે સ્વામીશ્રી પોતે ઠાકોરજી લઈને, એટલે કે હરિકૃષ્ણ મહારાજને લઈને પોતે બિરાજમાન થયા, ઊભા હતા. બાજુમાં સદગુરુ વર્ય પરમ પૂજ્ય ત્યાગોલો સ્વામી બિરાજમાન હતા અને બીજા બધા વિદ્યાર્થીઓ આજુબાજુ બધાએ પગથિયા ઉપર અને બધે ગોઠવાયા હતા. પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી અને ત્યાગોલો સ્વામી બંને સંતો આમ નીચું મોઢું રાખીને પોતે ઊભા હતા. એટલે જે આયોજકો હતા, જે ફોટોગ્રાફરો હતા, એમાં જે મુખ્ય નિષ્કામ જીવન સ્વામી, એ બધાને આશ્ચર્ય લાગ્યું કે કેમ આવું, સ્વામીશ્રી ઉપર કેમ જોતા નથી. પછી ખબર પડી, બન્યું તેવું કે સ્વામીશ્રી પોડિયમ બિરાજમાન હતા, સામે મોટું ગ્રાઉન્ડ છે, તો એ ગ્રાઉન્ડમાં ખાલી 3-4 લાઈન પુરુષ હરિભક્તોની હતી અને પાછળ બધા આખું ગ્રાઉન્ડ મહિલાઓથી ભરેલું હતું. એટલે જો સ્વામીશ્રી આમ સેજ પણ દ્રષ્ટિ ઊંચી કરે તો તરત મહિલાઓ તરફ દ્રષ્ટિ જાય. તો એ ન થાય એના માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી અને પરમ પૂજ્ય ત્યાગોલો સ્વામી પોતે નીચું જોઈને ઊભા હતા. એટલે નિષ્કામ જીવન સ્વામીને ખબર પડી એટલે તરત જ તેઓએ જે આગળની 3-4 હરોળમાં જે પુરુષ હરિભક્તો બેઠા હતા એ બધાને ઊભા કરી દીધા. અને જેવા એમણે ઊભા કર્યા અને સ્વામીશ્રીને કહેવામાં આવ્યું, પછી સ્વામીશ્રીએ પોતે પોતાનો જે મુખારવિંદ છે એ પોતે સામે જોયું અને પોતે નજર ઊંચી કરી. જો આના પરથી આપણને ખબર પડે છે કે ઇન્દ્રિયોનો કેટલો સંયમ, મહારાજે જે નિયમ આપેલા છે એમાં રંચ માત્ર પણ ફેર પડે નહીં એવો ખટકો પરમ પૂજ્ય સ્વામીશ્રી પોતે રાખે છે. આમ તો મેં આગળ વાત કરી એ પ્રમાણે એમને આ નિયમ પાળવાની કંઈ જ જરૂર નથી, પણ એ આપણા જેવા બધા સંતો ભક્તો માટે એક આદર્શ સ્થાપવા માટે તેઓ પોતે આવો નિયમનું પોતે પાલન કરતા હોય છે. તો આના પરથી આપણને ખબર પડે કે સ્વામીશ્રી નિયમ ધર્મમાં કેવા પોતે શૂરાપુરા છે. એના બીજા દિવસે, એટલે કે 19 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી પોતે જુનાગઢમાં બિરાજમાન હતા અને એ વખતે ત્યાં જુનાગઢમાં રહીને સેવા કરતા પૂજ્ય સેવા મૂર્તિ સ્વામી, તેઓએ પોતે બાપાને વાત કરી. સ્વામીશ્રી જ્યારે સાંજે 4 વાગે ફ્રૂટ અંગીકાર કરે એ વખતે સ્વામીશ્રીને પોતે વાત કરતા સેવા મૂર્તિ સ્વામીએ વાત કરી કે હું પંચતીર્થીનો ભૌમ્યો છું અને આ સૌમ્ય મૂર્તિ સ્વામી છે ને એ જંગલના ભૌમ્યા છે. એટલે બને એવું કે જ્યારે પણ કોઈ સંતો જુનાગઢ જાય અને જુનાગઢની આપણી જે પંચતીર્થી કહેવાય એ કરવાની હોય તો સૌમ્ય મૂર્તિ, સેવા મૂર્તિ સ્વામી એ બધાની સાથે જાય ટૂર આપવા માટે, ગાઈડ કરવા માટે. એટલે ઘણીવાર પોતે આવી રીતે ટૂરમાં ગયા છે પંચતીર્થીમાં. એટલે એ દ્રષ્ટિએ એમને આ વાત કરી. અને બીજા હતા સૌમ્ય મૂર્તિ સ્વામી. તો કોઈ પણ સંતોને ક્યારેક આમ ઈચ્છા થાય કે ચલો આપણે જુનાગઢ ગયા છીએ તો હવે આપણે સિંહ જોવા જવું છે જંગલમાં, તો આ સૌમ્ય મૂર્તિ સ્વામી એ બધા સંતોને રાત્રે કે દિવસે ટાઈમ હોય એ પ્રમાણે સિંહ જોવા માટે જંગલમાં લઈ જાય. એટલે એ પણ ઘણી વાર પોતે જંગલમાં ગયેલા છે. એટલે આ રેફરન્સથી, આ સંદર્ભમાં સ્વામીશ્રીને એમણે વાત કરી સેવા મૂર્તિ સ્વામીએ કે હું છે ને પંચતીર્થીનો ભૌમ્યો છું અને આ સેવા મૂર્તિ સ્વામી છે ને સૌમ્ય મૂર્તિ સ્વામી, તેઓ પોતે જંગલના ભૌમ્યા છે. તો બીજા એક સંત ત્યાં ઊભા હતા, એમને સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે ક્યાંના ભૌમ્યા? તો હજુ તો પ્રશ્ન પૂરો થયો, ઇન્સ્ટન્ટ સ્વામીશ્રીએ જવાબ આપ્યો, સ્વામી કે અક્ષરધામના.
તો જો સ્વામીશ્રી પ્રસંગોપાત આપણને પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ આપણને ક્યારેક ક્યારેક પોતે આપતા હોય છે કે સાક્ષાત તેઓ પોતે અક્ષરધામના પુરુષ છે, તેઓ આપણને સુખ આપવા માટે, લાભ આપવા માટે જ તેઓ અક્ષરધામથી ખાસ અહીંયા પધાર્યા છે. તો આવી રીતે પોતે અક્ષરધામના ભૂમ્યા એવા પુરુષ, અક્ષરધામના પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. એના બીજા દિવસે 20 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી જુનાગઢમાં જ બિરાજમાન હતા. અને આપણને બધાને ખબર છે કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જે મંદિરમાં 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ રોકાઈને કથા વાર્તાનો અખાડો જમાયો હતો અને બધા હરિભક્તોને ખૂબ ખૂબ સુખ આપેલું, એ જુનાગઢનું જે જૂનું મંદિર, ત્યાં સ્વામીશ્રી દર્શન કરવા માટે જાય એવો આખો કાર્યક્રમ ગોઠવાયો હતો. અને સાંજે સ્વામીશ્રી બપોર આરામ કરીને ઉઠે, પછી નહીં ધોઈને આરામ કરીને, નહીં ધોઈને ફ્રેશ થઈને પછી સ્વામીશ્રી ત્યાં દર્શને પધારે એવું આખું આયોજન થયું હતું. એટલે લગભગ સાંજે 4:52 વાગે, 4:47 વાગે, 4:45 વાગે સ્વામીશ્રી મંદિરેથી નીકળ્યા અને ગાડીમાં બેઠા. હવે બન્યું એવું કે સ્વામી જલ્દી ત્યાં મંદિરે પધારે અને પાછા જલ્દી પોતે આવી શકે એ માટે સ્વામીશ્રી જ્યારે બપોરે ઉઠીને પછી જે મેવો અંગીકાર કરે, સૂકો મેવો કે ફ્રૂટ, એ સ્વામીશ્રીને જમાડ્યું નહોતું. સેવકોને ઈચ્છા એવી હતી કે સમય ન બગડે સ્વામીશ્રીનો, એ માટે આપણે રસ્તામાં સ્વામીશ્રીને આપીશું. એટલે સૂકો મેવો અને થોડું ફ્રૂટ એક ડબ્બામાં ભરીને રાખેલું. અને જેવા સ્વામીશ્રી પોતે ગાડીમાં બિરાજમાન થયા અને ગાડી ચાલી રસ્તા ઉપર, એટલે સેવકોએ ડબ્બો સ્વામીશ્રીને આપ્યો. અને સ્વામીશ્રી પોતે તો એકદમ રાજાધિરાજની જેમ પોતે જમવા લાગ્યા. હવે બનતું એવું, સેવકોનો અનુભવ એવો હતો કે સ્વામીશ્રી જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય અને એમાં પણ જ્યારે શહેરમાંથી પસાર થતા હોય ને, ત્યારે સ્વામીશ્રીએ દવા આપી હોય ને તો એ દવા માંડ લે. અને દવા લીધા પછી પાણી પીવાનું હોય ને તો પાણી પણ ના પીવે, કારણ કે જાહેરમાં બધા જોતા હોય શહેરની વચ્ચે, તેમાં પાણી પણ ન પીવાય એવી મર્યાદા સ્વામીશ્રી પોતે સાચવે. પણ આજે ખબર નહીં સ્વામીશ્રી કેવા ફોર્મમાં હશે, તો ફ્રૂટ અને સૂકો મેવો ભર બજારની વચ્ચે સ્વામીશ્રી ગાડી પસાર થતી હતી અને એ વખતે સ્વામીશ્રી રાજાધિરાજની જેમ સ્વામીશ્રી પોતે આરોગવા લાગ્યા. અને સેવકોએ જોયું તો આજુબાજુ બધા લોકો સ્વામીશ્રી તરફ જોતા હતા. એટલે સેવકોને એવું લાગ્યું કે આ તો આપતા અપાઈ ગયું, પણ આ તો આપણી ભૂલ થઈ ગઈ. તો કેવું લાગશે કે બધા લોકોની વચ્ચે સ્વામીશ્રી આવું કંઈક જમતા હોય તો કેવું આમ ખરાબ લાગે. એટલે સેવકો તો હજુ મનમાં આવો વિચાર કરતા હતા, ત્યાં જ સ્વામીશ્રી અંતર્યામી પણ એકદમ બોલ્યા. સ્વામીશ્રી કે આ એ જ જુનાગઢ છે જ્યાં આવી ભરચક ભીડમાં જ એની વચ્ચેથી પસાર થતા હાથીની સવારી કરતા ભગવાન સ્વામિનારાયણે એક બાળકનો ભાવ પૂર્ણ કરવા માટે કાકડી આરોગી હતી. આ પ્રસંગ આપણને બધાને ખબર છે કે મહારાજનું ફૂલેકું આખું ત્યાં નીકળ્યું હતું નગર યાત્રા જુનાગઢમાં. અને એ વખતે મહારાજ તો પોતે હાથી ઉપર બિરાજમાન હતા, પણ એક નાનો બાળક આવ્યો કાકડી લઈને અને એની ઈચ્છા હતી, એનો સંકલ્પ હતો કે મહારાજ પોતે કાકડી આરોગે અને મારો સંકલ્પ પૂરો કરે. હવે મહારાજ તો હાથી ઉપર, નાનો બાળક ક્યાં પહોંચી શકે, પણ મહારાજે એ કાકડી પોતે લેવડાવી અને સવારીની વચ્ચે ભર બજારમાં હજારો વ્યક્તિઓ એમાં દર્શન કરતા હતા અને ભર બજારમાં સવારીની વચ્ચે જ મહારાજે એ કાકડી આરોગીને એ હરિભક્તનો, એ બાળકનો સંકલ્પ પૂરો કર્યો હતો. એટલે સ્વામીએ એ પ્રસંગ યાદ કર્યો અને પછી સ્વામીએ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણે બાળકનો ભાવ પૂર્ણ કરવા કાકડી આરોગી હતી. એ વખતે ભક્ત હૃદય નવાબ એવું બોલ્યા હતા, ખુદા કો કિસકી અદબ. એટલે આ પ્રસંગ જ્યારે બન્યો મહારાજનો પ્રસંગ, એ વખતે ત્યાંના જે બધા દીવાન હોય ને એમને આ રાજાને વાત કરી, નવાબને, કે આ તો કે ભગવાન કહેવાય. તમે કહેતા ભગવાન આવવાના છે, આપણા શહેરમાં ભગવાન આવવાના છે, આ તો કે ભગવાન કહેવાય. આટલી શિસ્ત એમના નામાં નથી કે ભાઈ ભર બજારની વચ્ચે આવી સવારીની વચ્ચે ખવાય નહીં, આટલું પણ એમને સેન્સ ખબર પડતી નથી, તો આને કે ભગવાન કહેવાય. ત્યારે પોતે નવાબ એકદમ ભક્ત હૃદય હતા એટલે પોતે એવું બોલેલા કે ખુદા કો કિસકી અદબ. એ તો આપણા જેવા બધા જે લૌકિક માણસો હોય ને એને આ લોકલાજની પડી હોય કે ભાઈ હું ભર બજારની વચ્ચે હું ખાઈશ, જમીશ તો કેવું લાગશે, પણ ભગવાનને કંઈ પડી હોય નહીં. અને એ પ્રસંગ પોતે યાદ કર્યો સ્વામીશ્રીએ કે ખુદા કો કિસકી અદબ. એટલે ખરેખર બધા સેવકોને પણ લાગ્યું કે ખરેખર ખુદા કો કિસકી અદબ, કારણ કે ખુદાના જ અખંડ ધારક પુરુષ એવા પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ છે, તો એમને પણ કોની અદબ હોય, એને શું લોકલાજની પડી હોય, કોને કેવું લાગશે. તો મહારાજની જે રીત હતી એની રીતે રીત, એ મહારાજની જે સહજાનંદી વારસો એ જાણે આજે ચાલુ હોય, પ્રગટ હોય, એની પ્રતીતિ કરાવતા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક દિવ્ય ચરિત્ર કર્યું. અને આપણે ખબર નથી પણ જે મહારાજના વખતમાં ઓલા નાના બાળકનો ભાવ હતો, સંકલ્પ હતો, અને એ પૂરો કરવા માટે મહારાજે ભર બજારમાં આ કાકડી આરોગી હતી. એવી જ રીતે કદાચ આ દિવસે કોઈક સંતોનો કે કોઈક હરિભક્તનો આવો એકદમ દ્રઢ સંકલ્પ હશે
કે સ્વામીશ્રી મારું ફ્રૂટ કે મારો સૂકો મેવો અંગીકાર કરે અને ભાવ પૂરો કરવા, સંકલ્પ પૂરો કરવા માટે પણ કદાચ સ્વામીશ્રી આવું દિવ્ય ચરિત્ર કર્યું હશે. તો આવા દિવ્ય ચરિત્રો દ્વારા પરમ પૂજ્ય સ્વામીશ્રી બધા સંતો ભક્તોને પોતે આનંદ કરાવતા હોય છે. આવી જ રીતે સ્વામીશ્રી જૂનાગઢમાં બિરાજમાન હતા. એ જ દિવસે સ્વામીશ્રી જ્યારે સાંજે સભામાં જવાનું હતું, તો સભામાં જતાં પહેલાં સંત આશ્રમનો જે કોરિડોર છે ત્યાં થોડી ઇમ્પોર્ટન્ટ જે બધી મુલાકાતો હોય, થોડી અગત્યની મુલાકાતો એ ત્યાં રાખવામાં આવેલી. બધી મુલાકાતો પૂરી થઈ પછી છેલ્લે એક આધેડ વયના એક કાકા તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા અને પોતાનો જે પ્રશ્ન હતો ને એ વાત કરવાની એમને ચાલુ કરી. હવે બન્યું હતું એવું કે એ કાકાએ આ પ્રશ્ન પરમ પૂજ્ય સ્વામીશ્રી પાસે ઓલરેડી એકવાર રજૂ કરી દીધો હતો અને સ્વામીશ્રીને આશીર્વાદ આપેલા પણ ખરા. બીજું કે એ વખતે સ્વામીશ્રીની તબિયત થોડી નાજુક હતી, શરદી થઈ હતી, એટલે બધા હરિભક્તો આમ નજીક આવે, સ્વામીશ્રીને આશીર્વાદ આપે, સ્પર્શ કરે એની બંદી હતી અને દૂરથી જ થોડું અંતર રાખીને હરિભક્તો પોતાની વાત કરે અને દૂરથી જ બાપા આશીર્વાદ આપે એવું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ઓલા જે આધેડ વયના કાકા આવ્યા એને તો પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટે એકદમ સ્વામીશ્રી પોતે નજીક આવવા લાગ્યા. એટલે એ વખતે જે સેવક સંત હતા પૂજ્ય મુનિ ચિંતન સ્વામીએ એમને રોક્યા, પણ છતાંય એ પોતે રોકાયા નહીં, નજીક આવતા હતા. એટલે પછી તો મુનિ ચિંતન સ્વામીએ વાત કરી કે તમારો જે પ્રશ્ન છે એ ઓલરેડી આપણે બાપા પાસે વાત થઈ ગઈ છે, માટે બાપાએ તમને આશીર્વાદ આપ્યા છે, હવે બાપાને મોડું થાય છે, તમે સભામાં જવા દો. છતાં પણ ઓલો કાકા તો કંઈ સાંભળે જ નહીં ને, અને પોતાનો જે પ્રશ્ન હતો ને, પોતાની જે વાત હતી ને એ કહેવાની એમને ચાલુ જ રાખી. અને પછી તો સ્વામીને મોડું થતું હતું સભામાં જવાનું, એટલે ના છૂટકે મુનિ ચિંતન સ્વામીએ વચ્ચે આમ હાથ નાખીને એ કાકાને થોડા આમ પાછા કરવાના થોડો પ્રયત્ન કર્યા. ત્યારે સ્વામી એકદમ એમણે ના પાડી કે રહેવા દો અને એમને જે પણ કંઈ વાત કરવી છે એને એ કરવા દો. અને એ પ્રમાણે ઓલા કાકાએ પોતાની વાત જેટલા મિનિટ સુધી પોતે ચાલુ રાખી ત્યાં સુધી સ્વામીશ્રીએ બધા જ એમના જે કંઈ પ્રશ્નો હતા, જે પણ કંઈ એમની વાત હતી એ બીજી વાર આખી બધી સાંભળી અને એમને જોઈતા હતા એ પ્રમાણે સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા અને એમને સંતોષ આપ્યો. તો જો સ્વામીશ્રી પણ એવી જ રીત કે જેવી પ્રમુખ સ્વામીની હતી કે કોઈ પણ હરિભક્ત ક્યારેય કોચવાઈ જાય નહીં, એનું મન ક્યારેય દુભાઈ જાય નહીં, એનું સ્વામીશ્રી હંમેશા પોતે ધ્યાન રાખે. કોઈ પણ હરિભક્ત આવ્યા હોય એટલે એના મનમાં જેનો સંકલ્પ હોય, એમની જે ઈચ્છા હોય એ એકદમ પરિતૃપ્ત કરીને પૂર્ણ સંતોષ સ્વામીશ્રી જ્યાં સુધી ન આપે ને ત્યાં સુધી સ્વામીશ્રીને પણ પોતે ચેન પડે નહીં. અને એ પ્રમાણે બધા જ હરિભક્તો ખાસ સચવાય એવું ખાસ સ્વામીશ્રી પોતે ધ્યાન રાખે છે. તારીખ 23 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી પોતે ભાદરામાં બિરાજમાન હતા અને એ વખતે એક બહુ સરસ પ્રસંગ બન્યો કે ત્યાં ભાદરામાં જ આપણા સનિષ્ઠ બે હરિભક્તો બંને પોતે ભાઈઓ, સગા ભાઈ એવા સુરેશભાઈ અને રાજેશભાઈ પેઢડિયા, તેઓ બંને સ્વામીશ્રીની મુલાકાત માટે આવ્યા. હવે બન્યું તેવું કે સંતોએ જ એમને બોલાવેલા. એટલે પ્રસંગ એવો બનેલો કે આ સુરેશભાઈ અને રાજેશભાઈ પેઢડિયા એમનું એક ગામના ચોરા પાસે 300 વારનું મકાન હતું અને એ મકાન મંદિરમાં આપણે લેવાનું હતું. સંતોની ઈચ્છા હતી ત્યાંના કોઠારી પૂજ્ય ધર્મકુંવર સ્વામીની કે સ્વામીશ્રીની હાજરીમાં જ એ બાપા આશીર્વાદ આપે અને સ્વામીશ્રીની હાજરીમાં જ આખો સોદો થાય એવી સ્વામીશ્રીની ઈચ્છા હતી. એટલે એ હિસાબે આ 300 વારનું મકાન લેવા માટે આ બંને ભાઈઓ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, મુલાકાત માટે તેઓ ત્યાં આવ્યા. અને જેવા તેઓ આવ્યા અને ધર્મકુંવર સ્વામીએ વાત કરવાની ચાલુ કરી, ઓળખાણ આપી કે સ્વામી આ બંને સગા ભાઈ છે, સુરેશભાઈ અને રમેશભાઈ, સુરેશભાઈ અને રાજેશભાઈ. અને પછી એમણે વાત કરી કે આખું કુટુંબ ચુસ્ત આપણું નિષ્ઠાવાન સત્સંગી છે. આ બંને ભાઈઓના પિતા બાવનજીભાઈ અને તેમના દાદા કમાભાઈ પેઢડિયા, ત્યારથી આ સત્સંગનો વારસો એ ચાલ્યો આવે છે. આપણું જ્યારે મંદિર બનતું હતું એ વખતે આપણે આ કમાભાઈની એક દુકાન હતી એ આપણે લેવાની હતી અને આપણે જ્યારે સંતો એમને વાત કરી કે દુકાન અમારે જોઈએ છે તો તરત જ એક પણ વિચાર કર્યા વગર કમાભાઈએ દુકાન આપણને આપી દીધી હતી. પણ બન્યું તેવું કે એ જે દુકાન હતી ને એમણે ભાડે આપેલી, એટલે જે દુકાન ભાડુઆત હતા એ દુકાન ખાલી કરે નહીં અને એને વાત કરી કે તમે પૈસા આપો ને અમુક રકમ માંગી તો જ હું તમને દુકાન ખાલી કરી આપું. એટલે જે રકમ માંગી હતી એ રકમ મંદિર તરફથી આપણે ચૂકવી હતી અને દુકાન આપણે લીધી હતી. અને આ વાતની ખબર જ્યારે કમાભાઈને પડી ને ત્યારે કમાભાઈ જેટલી રકમ મંદિરે ઓલા દુકાનદારને ચૂકવી હતી એટલી રકમ પોતે મંદિરે આવ્યા અને મંદિરમાં પોતે જમા કરી દીધી. અને આ પ્રસંગની જ્યારે વાત એ પ્રમુખ સ્વામીને ખબર પડી ને તો બાપા એકદમ પોતે રાજી થઈ ગયા હતા
અને બાપાએ સામેથી કીધું હતું કે આપણે છે ને કમાભાઈની ઘરે આપણે પધરામણીએ જઈશું. હવે એ વખતે બાપાની ઉંમર બહુ મોટી થઈ ગઈ હતી, હરિભક્તોની ઘરે પધરામણી કરવા માટે જાય એની મનાઈ હતી, છતાં પણ બાપાએ સામેથી આ પધરામણી ઊભી કરી અને બાપા એટલા બધા રાજી થઈ ગયા હતા કે સામેથી એમની ઘરે ગયા અને પોતે પધરામણી કરી હતી કમાભાઈ, અને એમના જ આ બંને પૌત્રો રાજેશભાઈ અને સુરેશભાઈ. અને આ પ્રમાણે વાત કરીને ધર્મકુંવર સ્વામી વાત કરી કે સ્વામી આ કમાભાઈનો જ વારસો આ બંને એમના પૌત્રોમાં અત્યારે છે અને તેઓ પણ ખૂબ નિષ્ઠાવાન છે. હવે આપણે છે ને એમનું બીજું ઘર છે એની આપણે જરૂર છે મંદિરમાં, તો તમે હવે નક્કી કરો કે કેટલી કિંમત આપણે આપી છે, તમે જેટલા પૈસા કહેશો ને એમાં આ બંને ભાઈઓ તૈયાર છે. એટલે સ્વામીશ્રી જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ધર્મકુંવર સ્વામીએ, એટલે સ્વામીશ્રી થોડા વિચારમાં પડી ગયા અને પછી એકદમ ખચકાતા સ્વામીશ્રી બોલ્યા કે 6 લાખ. અને જ્યારે સ્વામી આવું કિંમત બોલ્યા 6 લાખ, એટલે બંને ભાઈ રાજેશભાઈ અને સુરેશભાઈ બંને એકબીજા સામે જોયું અને આંખોથી એમ થોડી મસલત કરી. અને પછી સુરેશભાઈ પોતે એવું બોલ્યા કે બાપા ના, અમારે કાંઈ જોઈતું નથી. બંને ભાઈઓ આવી વાત કરી. એટલે ધર્મકુંવર સ્વામીએ વાત કરી કે એટલે કે તમે સેવામાં આપવા માંગો છો? તો બંને ભાઈઓ કે હા, અમારા તરફથી આ ઘર મંદિરમાં સેવામાં. અને સ્વામીજી પણ એકદમ પોતે રાજી થઈ ગયા અને બંને ભાઈઓ અને એના જે દીકરાઓ હોય બધાને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને સ્વામીજી વાત કરી કે આપણે આજે અહીંથી વિદાય લઈશું ત્યારે આપણે એમના ઘરે પધરામણી કરવા માટે જવું છે. હવે પધરામણીનું કંઈ આયોજન નહોતું અને સ્વામીશ્રી ગુરુપદે આવ્યા પછી પોતે જાતે ગોઠવેલી કોઈ પધરામણી હોય ને કોઈ હરિભક્તને ઘરે, તો આ પહેલી પધરામણી હતી. સ્વામીશ્રી ગાદી પર આવ્યા 8મા મહિનામાં, આ 10મો મહિનો ચાલે છે, એટલે લગભગ 2 મહિના થયા હતા. સ્વામીશ્રી કોઈ હરિભક્તને ઘરે ગયા નહોતા પધરામણી માટે, પણ આ બંને હરિભક્તોનું જે સમર્પણ એનાથી સ્વામીશ્રી એટલા બધા રાજી થઈ ગયા. સ્વામીશ્રી કે આપણે ઘરે એમની ઘરે સામેથી પધરામણીમાં જવું છે. અને સાંજે જ્યારે 4:45ની આસપાસ સ્વામીશ્રી જ્યારે વિદાય લેતા હતા એ વખતે સ્વામીશ્રી એમની ઘરે પધરામણીમાં ગયા. હવે એમનું ઘર તો સાવ નાનો એક ઓરડો હતો, એમાં પોતે સ્વામીશ્રી ઓલી જે રોજ યુઝ કરવાની એવી સેટી હોય ને એ સેટી ઉપર પોતે બિરાજમાન થયા, આરતી કરી, પ્રસાદ વહેંચ્યો અને બધા જ જે સભ્યો હતા પુરુષ સભ્યો એ બધાના માથે હાથ મૂકીને બધાને આશીર્વાદ આપ્યા. અને પછી ઘરના ચોગાનમાં બધા જ પુરુષ હરિભક્તોની સાથે એમના સભ્યોની સાથે બાપાએ ગ્રુપ ફોટોનો પણ લાભ આપ્યો. તો જો આના પરથી આપણને ખબર પડે છે કે જે હરિભક્તો પોતાની ગજા બહારની સેવા કરે ને તો સ્વામીશ્રીનો અંતરનો રાજીપો એમના ઉપર વરસી જતો હોય છે. આવા કેટલાય પ્રસંગો આપણા સત્સંગ સમાજમાં છે. આપણે મહારાજના વખતમાં આપણે જોઈએ ડુબરી ભટ્ટ, હવે એમની તો આમ સર્વસ્વ એમણે સમર્પણ કરી દીધું હતું, ખાલી 13 ડોકડા આપ્યા અને એમાં મહારાજ પોતે રાજી થઈ ગયા અને પોતે જય બોલાવી દીધી. તો એ જ વારસો, જેમ મહારાજનો વારસો ગુણાતીતનો વારસો અત્યારે ચાલ્યો આવે છે સત્પુરુષ દ્વારા, એમ એવા જે સમર્પિત હરિભક્તો એનો પણ વારસો અત્યારે ચાલી આવતો હોય એવો આપણને પ્રતીતિ થાય છે. તો આવા સમર્પિત હરિભક્તોના દર્શન એ આપણને પ્રસંગોપાત એ થતા રહેતે. એવી જ રીતે એ જ દિવસે સ્વામીશ્રી જ્યારે સભામાં પધારતા હતા વચ્ચે બીજા એક હરિભક્ત મળ્યા, વિજયભાઈ નાનાણી. હવે તેઓ પોતે કાર્યકર છે અને એમને પોતે જેવા આ વિજયભાઈને જોયા ને એટલે સ્વામીશ્રી એકદમ હસવા લાગ્યા. અને સ્વામીશ્રી હસતા વાત કરી કે 100 બાળકો. એટલે કોઈને સમજાયું નહીં, બધાને આશ્ચર્ય થયું કે બાપા કેમ આવું બોલ્યા, કારણ કે કંઈ રેફરન્સ હતો નહીં, કંઈ વાતચીત પણ થતી નહોતી. અને જેવા વિજયભાઈને જોયા અને બાપા બોલ્યા કે 100 બાળકો, એટલે કોઈને ખબર ન પડી. એટલે સેવકોએ એટલે વિજયભાઈને પૂછ્યું કે આ શું છે 100 બાળકો? ત્યારે વિજયભાઈ વાત કરી કે આજથી 31 વર્ષ પહેલાં 1985ની સાલમાં હું નૈનપુર શિબિર માટે ગયો હતો અને એ વખતે હું બાળ કાર્યકર હતો. એ વખતે મારી ઉંમર લગભગ 16-17 વર્ષની હતી અને એ વખતે હું બધા બાળકોને લઈને ત્યાં બાળકોની શિબિર કરવા માટે નૈનપુર ગયો હતો. અને એ વખતે મહંત સ્વામી મહાત્મા ત્યાં બિરાજમાન હતા. અને એ વખતે મેં મારા બાળ મંડળની પ્રગતિ થાય, સંખ્યા વધે એના રેફરન્સમાં મેં સ્વામીશ્રી પાસે આશીર્વાદ માંગેલા કે મારે 100 બાળકો થાય એવા તમે આશીર્વાદ આપો. એટલે એમને પોતા જે બાળ મંડળ ચલાવતા હતા એમાં 100 બાળકો આવે ને એવા એમને આશીર્વાદ માંગેલા, પણ શબ્દો આવા વાપરેલા કે મારે 100 બાળકો થાય ને એવા તમે મને આશીર્વાદ આપો. અને સ્વામીશ્રીએ આ શબ્દ યાદ રાખેલા. તો આજે 31 વર્ષ પછી પણ સ્વામીશ્રીની હરિભક્તો સાથે કેવી આત્મીયતા કે 31 વર્ષ પછી પણ વિજયભાઈ જ્યારે મળ્યા ત્યારે સામેથી આ 100 બાળકો એ જે પ્રસંગ હતો ને એ યાદ કરીને એમને સ્મૃતિ આપી. તો આના પરથી આપણને ખબર પડે કે આપણા જ પરિવારજનો હોય,
હવે 30 વર્ષ પહેલા કયું ચરિત્ર કર્યું હતું એ આપણને યાદ રહે નહીં, આપણા પરિવારજન હોય છતાં પણ આપણને યાદ ના રહે. જ્યારે સ્વામીશ્રી તો પોતે હજારો હરિભક્તોના સંપર્કમાં આવે અને સ્વામીશ્રીની વિશેષતા છે કે બધા જ સંતો હરિભક્તો જેની કંઈ વિશેષતા હોય ને તે વિશેષતા એ પોતે યાદ કરે અને એ પ્રમાણે બધા હરિભક્તો સંતોને પોતે બધા સુખ આપતા હોય છે. તારીખ 25 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી પોતે અલ્પાહાર કરી રહ્યા હતા, સવારે નાસ્તો કરી રહ્યા હતા. એ વખતે પૂજ્ય જ્ઞાન પ્રસાદ સ્વામી, જેને આપણે જ્ઞાની સ્વામી તરીકે પણ ઓળખીએ છીએ, તેઓ પોતે પોતાનું સ્વાસ્થ્યની ચકાસણી કરવા માટે અમદાવાદ ડૉક્ટર તેજસ પટેલ છે એમની પાસે ગયા હતા અને એ ચકાસણી કરીને પાછા આવ્યા એટલે પોતાનો બધો રિપોર્ટ એ સ્વામીશ્રીને પોતે આપતા હતા. અને એમાં એમને વાત કરી કે અમે અને ડૉક્ટર તેજસભાઈ વાર્તાલાપ કરી રહ્યા હતા. એ વાર્તાલાપની વચ્ચે ડૉક્ટર તેજસભાઈ મને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ હજુ દંડવત કરે છે? એટલે જ્ઞાની સ્વામી વાત કરી કે હા કરે છે. ત્યારે તેજસભાઈ પટેલ એવું બોલ્યા એકદમ હસતા હસતા કે તેઓનું હૃદય એટલે મહંત સ્વામી મહારાજનું હૃદય એવું છે કે 100 વર્ષ સુધી એમને વાંધો નહીં આવે. તો આપણે 2 દિવસ પહેલા પ્રસંગ જોયો હતો કે પ્રમુખ સ્વામી પણ જ્યારે ઓલો દવાનો પ્રસંગ હતો અને દવા એકદમ સહેલાઈથી સ્વામીશ્રી પોતે લેતા હતા ત્યારે બાપા પણ એવું બોલેલા કે મહંત સ્વામી મહારાજને 100 વર્ષ સુધી વાંધો નહીં આવે. તો એમ બાપાએ પણ આજ્ઞા કરી દીધી છે અને ડૉક્ટરનું પણ ખાસ આવું સૂચન છે કે સ્વામીશ્રીનું હૃદય એટલું સરસ છે કે 100 વર્ષ સુધી એમને કંઈ વાંધો આવશે નહીં. તો આપણે પણ ભક્ત તરીકે આપણે પણ એ જ પ્રાર્થના કરવાની કે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે અને અનંતકાળ સુધી આપણને તેઓ પોતે દર્શન, કથા, વાર્તા, સમાગમનું સુખ આપ્યા કરે. અને સૌથી મુખ્ય તો આજ સુધી કોઈ પણ સત્પુરુષનો શતાબ્દી મહોત્સવ એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઉજવાયો નથી. તો આપણે ખાસ આજના દિવસે એ પ્રાર્થના કરીએ કે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને એમની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં એમનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો આપણને બધાને ખાસ લાભ પ્રાપ્ત થાય. એમાં સારામાં સારી સેવા કરવાનો પણ આપણને બધાને લાભ પ્રાપ્ત થાય એવી ખાસ આપણે આજે પ્રાર્થના કરીએ. તારીખ 26 ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી પોતે જામનગરમાં બિરાજમાન હતા અને એ વખતે સારંગપુરથી બધા જે અનુવૃત્તિ વર્ગમાં જે બધા સંતો હતા એ સ્વામીશ્રીનો લાભ પ્રાપ્ત કરવા માટે ત્યાં જામનગર પધારેલા. અને એ વખતે સ્વામીશ્રી પોતે ત્યાં બિરાજમાન હતા અને આ બધા સંતોએ એક નાનકડી એક સ્કીટ રજૂ કરી. એમાં બધા સંતોએ પોતે વાત કરી કે અમે છે ને સારંગપુરમાં અમે રહ્યા એના 8 વર્ષ પૂરા થયા. 8 વર્ષથી અમે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. એટલે બધા એ છે ને પોતે જે શીખ્યા હોય ને એનું પ્રતિપાદન કરતા હતા. તો કોઈક સંત એવું કહે કે ભાઈ અમે તો છે ને સેવા એ મુખ્ય, તો કોઈક યોગા શીખ્યા હોય એનું પ્રતિપાદન કરતા હતા, તો કોઈક આત્મવિચાર, તો કોઈક આત્મબુદ્ધિ, કોઈક પુરુષ પ્રયત્ન, તો કોઈક તપ, કોઈક નિયમ, તો કોઈક સ્વરૂપ નિષ્ઠા, કોઈક હેત, તો કોઈક ગુરુની પ્રધાનતા. આવી રીતે અલગ અલગ જે બધા આપણા ગુણો હોય, બધા જે સાધનો છે એનું પોતે પ્રતિપાદન કરતા હતા. છેલ્લે પૂજ્ય બ્રહ્મનયન સ્વામી કે જે તો અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીના સ્ટાફમાં પત્ર લેખનની સેવા પોતે કરે છે, એ બ્રહ્મનયન સ્વામી પણ ત્યાં હાજર હતા અને એમને પોતે બાપાને પ્રશ્ન પૂછ્યો કે હવે આપ અમને સાચો માર્ગ કહો, કારણ કે 8 વર્ષમાં અમે તો બધા જુદું જુદું શીખ્યા છે, જુદું જુદું સમજ્યા છીએ, તો એક જ સમજણ થાય એવી તમે કંઈક વાત કરો. એટલે અમે તો આટલા બધા સાધનો અમે શીખ્યા છીએ, પણ આ બધા સાધનો એકમાં આવી જાય, ઓલ ઇન વન, એવું તમે કંઈક માર્ગદર્શન આપો. આવી જ્યારે વાત કરી ત્યારે સ્વામીશ્રી પોતે એકદમ બોલ્યા. સ્વામીશ્રી જવાબ આપતા વાત કરી કે મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં વાત કરી છે કે સ્વરૂપ નિષ્ઠા. આ વાત બધાએ સમજવા જેવી છે. આ જો સ્વરૂપ નિષ્ઠા આવી જાય ને તો આ સાધન કેવું છે, ઓલ ઇન વન. આ એક સ્વરૂપ નિષ્ઠા આવી ગઈ એટલે બીજું કંઈ તમારે કરવાની જરૂર પડે નહીં. પણ સ્વામીશ્રી પછી આગળ વાત કરી કે એક ઓપ્શન છે, એટલે કદાચ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ ન થાય તો એનું બીજું એક ઓપ્શન છે કે ગોપીઓ જેવી અતિશય દ્રઢ પ્રીતિ. મહારાજે પણ વતનામૃતમાં આ વાત લખી છે. મધ્યનું 9મું વતનામૃત તમે બરાબર જો વાંચો તો આખું વતનામૃત સ્વરૂપ નિષ્ઠા ઉપર છે. અને પછી મહારાજે વાત કરી કે આવી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કર્યા વગર આપણે આપણું કલ્યાણ થાય જ નહીં, આપણો મોક્ષ થાય જ નહીં, એવી વાત કરી. અને પછી છેલ્લી 7-8 લીટીમાં સ્વામી મહારાજે પોતે વાત કરી કે કદાચ કોઈક એવો હોય કે જેના ઉપર જે બધી વાતો છે સ્વરૂપ નિષ્ઠાની એ કદાચ સમજાય કે ન સમજાય, પણ ગોપીઓ જેવી દ્રઢ પ્રીતિ જો સત્પુરુષમાં ને ભગવાનમાં થઈ જાય ને તો એને બીજું કાંઈ કરવાનું બાકી રહેતું નથી.
તો આપણે પણ આપણા જીવનનો મુખ્ય ધ્યેય આ જ હોવો જોઈએ કે આપણને એ ભગવાનના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. તો કદાચ એમના સ્વરૂપ વિષયક આપણે બધી વાતો સમજાય ન સમજાય કદાચ તો ચાલે, પણ બીજો ઓપ્શન છે કે ગોપીઓ જેવી દ્રઢ પ્રીતિ એ આપણે સત્પુરુષમાં કરવાની છે. અને જો એવી દ્રઢ પ્રીતિ એ સત્પુરુષમાં થઈ જાય ને તો બીજા કોઈ સાધન આપણે કરવાના બાકી રહેતા નથી. તો આપણા જીવનનો મુખ્ય ધ્યેય એ આ હોવો જોઈએ કે યેન કેન પ્રકારે આપણે આજે ચરિત્રો સાંભળીએ છીએ સ્વામીશ્રીના, તો એ પણ એક આ ભાગ જ છે કે આપણને સ્વામીશ્રીમાં વધુ હેત થાય, પ્રીતિ થાય. તો એના માટે આ ચરિત્રનું જેટલું આપણે શ્રવણ કરીએ, મનન ચિંતન કરીએ, તો એ દ્વારા આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રીમાં આપણને વધુ દ્રઢ હેત અને વધુ દ્રઢ જોડાણ એ આપણું થતું હોય છે. તારીખ 28ના દિવસે જ, ઓક્ટોબરના દિવસે સ્વામીશ્રી ત્યાં જામનગરમાં બિરાજમાન, ગોંડલમાં બિરાજમાન હતા. અને એ વખતે સ્વામીશ્રી પોતે ત્યાં સંત આશ્રમનો જે સભા મંડપ છે ને ત્યાં પોતે દર્શન કરવા માટે ગયા. અને ત્યાં બધા પેઇન્ટિંગ્સ, પૂજ્ય દેવ નંદન સ્વામી ત્યાં બિરાજમાન છે ગોંડલમાં, તેઓ પોતે જાતે પેઇન્ટિંગ દોરેલા છે અને અત્યારે પણ ત્યાં મોજૂદ છે. એ બધા પેઇન્ટિંગ ત્યાં લગાવવામાં આવેલા. એમાં એક પેઇન્ટિંગ એવું હતું કે મહારાજ જ્યારે મહારાજ પોતે ધામમાં ગયા અને ગુણોત્તર સ્વામી જ્યારે વાતની ખબર પડી અને એમને ખેતરમાં મૂર્છા આવી ગઈ. અને પછી મહારાજ પોતે ત્યાં દર્શન એમને આપ્યા અને વાત કરી કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. અને એમ કરીને મહારાજ ગુણોત્તર સ્વામીનો હાથ પકડીને ઊભા કરતા હોય ને એવું આખું એક દ્રશ્ય પેઇન્ટિંગ ત્યાં છે. એટલે આ પેઇન્ટિંગ આગળ જ્યારે સ્વામીશ્રી પધાર્યા ને તો મહારાજનો એક હાથ ગુણોત્તર સ્વામીના હાથમાં પકડેલો છે અને બીજો હાથ આમ ખુલ્લો છે. એટલે બધા સંતોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે સ્વામી તમારો હાથ છે ને એ આ જે મહારાજનો ખુલ્લો હાથ છે ને ત્યાં તમે આમ હાથ રાખો. એટલે આમ અદ્દલ એવું જ લાગે ખરેખર જો સ્વામીશ્રી હાથ ત્યાં રાખે ને કે મહારાજે મહંત સ્વામીનો હાથ પકડ્યો હોય ને એવું આપણને લાગે. એટલે સંતોની ઈચ્છા એવી હતી કે સ્વામીશ્રી જો એવો હાથ પકડે ને તો સરસ ફોટોગ્રાફ આવી જાય અને સાક્ષાત મહંત સ્વામી મહારાજે મહારાજનો હાથ પકડ્યો છે ને એવું આપણને સરસ દર્શન થાય. એટલે જ્યારે સંતોએ આવી વિનંતી કરી એટલે સ્વામી તો હસવા લાગ્યા, કંઈ કર્યું નહીં, કારણ કે સ્વામીની રીત છે, બોલે ઓછું ખાલી હસે. એટલે સંતોએ ફરીથી વિનંતી કરી કે બાપા તમે પ્લીઝ આવો હાથ તમે અહીંયા મહારાજ આગળ રાખો, તમને સરસ દર્શન થાય. ત્યારે એ વખતે સ્વામીજી એકદમ ભાવમાં આવી ગયા અને સ્વામી એક સરસ વાક્ય બોલ્યા. સ્વામી કે અમારા બધા વતી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો હાથ પકડી લીધો છે. એટલે ખબર પડી અમારા બધા વતી એટલે કે ભગતજી મહારાજથી લઈને પોતે મહંત સેવા સુધી આખી ગુણાતીત ગુરુ પરંપરા છે એ અમારા બધા વતી ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો હાથ પકડી લીધો છે. એટલે હવે મારે હાથ પકડવાની જરૂર નથી. તો આવી રીતે પોતે ભાવમાં ક્યારેક આવી જાય ત્યારે પોતાના સ્વ સ્વરૂપનો મહિમા એની વાત એ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કરી દેતા હોય છે. આવી જ રીતે સ્વામીશ્રી ત્યાં ગોંડલમાં જ બિરાજમાન હતા અને 30 ઓક્ટોબરનો દિવસ હતો. અને આપણા માટે આનંદની વાત એ છે કે દિવાળીનો દિવસ હતો. અને આ દિવાળીના દિવસે એક વિશિષ્ટ પ્રસંગ એ પૂજ્ય વૈરાગ્યપ્રિય સ્વામી ત્યાં કહ્યો. એ પૂજ્ય વૈરાગ્યપ્રિય સ્વામી વાત કરતા કીધું કે 1980ની સાલમાં હું આપણી જોડે હતો, આપણી જોડમાં. અને એ વખતે ભાદર નદીમાં સ્નાન કરવાની આપણી ઈચ્છા થઈ. સ્વામીએ પોતે જાતે ઈચ્છા પ્રગટ કરી કે આપણે ભાદર નદીમાં સ્નાન કરવા માટે જવું છે. એટલે આવી વાત કરી એટલે આપણે ત્યાં ગયા ભાદર નદીએ. અને પછી અંદર પડવાની જ્યારે તૈયારી હતી ને નદીમાં પડવાની, ત્યારે મેં વાત કરી કે મારે આવું નથી. એટલે સ્વામી પૂછ્યું કેમ તમારે નથી આવું? તો વૈરાગ્ય સ્વામી વાત કરી કે મને તરતા આવડતું નથી ને એટલે મારે સ્નાન કરવા માટે આવવું નથી. ત્યારે મહંત સ્વામી મહારાજે 1980ની સાલમાં સ્વામી શ્રી સદગુરુ પદે હતા ત્યારે એમને વાત કરી મહંત સ્વામી મહારાજે, પણ તમને ભલે તરતા આવડતું નથી પણ મને તારતા આવડે છે. સદગુરુ પદે હતા 80ની સાલમાં ત્યારે સ્વામીશ્રી પોતે આ વાત કરે છે કે તમને ભલે તરતા આવડતું નથી પણ મને તારતા આવડે છે. અને પછી વૈરાગ્ય સ્વામી વાત કરે છે કે આપણે નદીમાં ગયા અને મને તરતા નહોતું આવડતું તો મહંત સ્વામી મહારાજ મારા પેટની નીચે 2 હાથથી ટેકો આપી રાખ્યો અને મને તરતા શીખવાડ્યું. અને એ પ્રમાણે પોતે વાત કરી વૈરાગ્ય સ્વામીએ કે તે વખતે તમે વાત કરી હતી એ પ્રમાણે તમે હાથ પગ હલાવો. આવી રીતે મહંત સ્વામી મહારાજે પેટ ઉપર બંને હાથ રાખ્યા હતા અને પછી સ્વામીશ્રી વાત કરેલી વૈરાગ્ય સ્વામીને કે તમે હાથ પગ ચલાવો, બાકી બધું અમે સંભાળી લઈશું.
તો વૈરાગ્ય સ્વામી આ પ્રસંગ યાદ કરીને વાત કરી કે એ વખતે 1980ની સાલમાં તમે જે આજ્ઞા કરી હતી કે તમે હાથ પગ ચલાવો, બાકી બધું અમે સંભાળી લઈશું, તો ત્યારથી લઈને અત્યાર સુધી હું તો ખાલી હાથ પગ જ સંભાળું છું. તો અત્યાર સુધી તમે જેમ મને સંભાળ્યો છે ને એમ ભવિષ્યમાં છેક અક્ષરધામ સુધી તમે મને સંભાળી લેજો. તો જો આ અને સ્વામીશ્રી પણ એ વખતે હકારમાં માથું હલાવીને સ્વામીશ્રી પોતે હા પાડી હતી 2016ની સાલમાં. તો આ પ્રસંગ પરથી આપણને ખબર પડે છે કે સ્વામીશ્રી ફક્ત આ જે વાક્ય હતું એ વૈરાગ્ય સ્વામીને પણ ખાલી નહોતું કીધું, એ આપણા જેવા બધા જ સંતો ભક્તોને પણ બાપાએ આ જ વાત કરી છે અને આ જ પોતે સંદેશ આપવા માંગે છે કે તમારે બીજું કંઈ જ કરવાનું નથી. શું કરવાનું છે? આપણે ખાલી હાથ પગ હલાવવાના છે. હાથ પગ હલાવવા એટલે શું કે એમની આજ્ઞા પ્રમાણે જે પણ કે નાના મોટા આપણને નિયમો આપે છે એમની આજ્ઞા પ્રમાણેનું આપણું જીવન બનાવીએ ને એ જ ખાલી આપણે કરવાનું છે. જો એટલું આપણે કરીશું ને તો છેક અક્ષરધામ સુધી એ આપણને લઈ જશે એવો કોલ પણ એમણે આપેલો છે. અને એવા ઘણા બધા પ્રસંગો પણ છે કે પરમ પૂજ્ય સ્વામીશ્રી એ આપણને અક્ષરધામ સુધી બધા સંતો હરિભક્તોને લઈ જાય છે. તો સ્વામીશ્રીના દિવ્ય ચરિત્રો દ્વારા આપણને આ શીખવા મળે છે કે આપણે પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા એક દિવ્ય અલૌકિક ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે, તો એમની આજ્ઞા પ્રમાણેનું આપણું જીવન બને. હાથ પગ હલાવીને આપણે ખાલી પુરુષાર્થ કરીએ, બાકી બધું તો એ જ પોતે સંભાળી લેવાના છે. તો છેલ્લા 7 દિવસથી આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આવા દિવ્ય ચરિત્રો, એમના દિવ્ય આવા બધા પ્રસંગોનું આપણે રસપાન કરી રહ્યા છીએ. તો આ બધા જ પ્રસંગો દ્વારા આપણે એ પ્રતીતિ લાવવાની છે કે આપણને જે ગુરુ પ્રાપ્ત થયા છે ને એના જેવા ગુરુ બીજા કોઈને પ્રાપ્ત થયા નથી. યોગી બાપા જેમ કહેતા ને કે બીજાને આપણને જે આપણા જેવા ભાગ્યશાળી બીજાને તમે માનો એ જ આપણી મોટામાં મોટી ભૂલ. તો હવે એક દિવ્ય અલૌકિક ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. તો આ બધા પ્રસંગોનો વિચાર કરીને આપણે કરવાનું શું છે? આ પારાયણ 7 દિવસની આપણે કરી એ સાર્થક ક્યારે થઈ ગણાય કે આ બધા પ્રસંગોનું મનન ચિંતન આપણે કરીએ, એની સ્મૃતિ કરીએ અને એ દ્વારા આપણને જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિના વિચારમાં આપણે 24 કલાક આપણે રહીએ તો એ આ પારાયણની ફલશ્રુતિ છે. ગઈકાલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે જન્મદિવસ હતો. સ્વામીશ્રી પોતે 90 વર્ષ પૂરા કરીને, પરમ દિવસે 13 તારીખે 90 વર્ષ પૂરા કરીને સ્વામીશ્રી પોતે 91મા વર્ષમાં પ્રવેશ કર્યો. અને સ્વામીશ્રીની જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ત્યાં રોબિન્સવિલ અક્ષરધામ ખાતે ઉજવાયો. અને એમાં સ્વામીશ્રીના આશીર્વાદ હતા. એમાં સ્વામીશ્રીના છેલ્લે લેખિતમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો જે આપણા બધા હરિભક્તોનો પણ પ્રશ્ન છે. બરાબર, કદાચ કોઈ દર્શન કર્યા હોય, સભા જોઈ હોય તો ખબર હશે, અથવા અત્યારે ધ્યાનથી તમે સાંભળો. આપણા બધા હરિભક્તોનો પ્રશ્ન છે, એ પ્રશ્ન લેખિતમાં સ્વામીશ્રી પૂછવામાં આવ્યો. શું પ્રશ્ન હતો? કે જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન થાય તે માટે શું કરવું? આપણા બધાનો પ્રશ્ન છે ને કે જીવનમાં પ્રશ્નો તો આવવાના જ છે. ગૃહસ્થાશ્રમમાં છીએ આપણે એટલે નાના મોટા પ્રશ્નો આવવાના જ છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, એટલે એમાં પ્રશ્નો આવવાના ને આવવાના જ. પણ આ બધા પ્રશ્નોનું સમાધાન થાય એ માટે શું કરવું? આવો પ્રશ્ન જ્યારે સ્વામીશ્રી પૂછવામાં આવ્યો તો સ્વામીશ્રી પોતે લખીને આપણને આપ્યું છે. સ્વામીશ્રી જવાબમાં શું આપ્યું? એક જ વાત કરી કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરશો. જો આ પ્રાપ્તિનો વિચાર આપણે કરીશું ને તો ખરેખર આપણા જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જશે. તો જો સ્વામીશ્રી આપણને ઉપાય આપી દીધો છે. હવે આ ઉપાય જો આપણે અજમાવીએ નહીં અને આપણે દુઃખી રહીએ તો વાંક કોનો? આપણો. તો જો સ્વામીશ્રીએ બધાને જાહેરમાં આ ઉપાય બતાવી દીધો છે કે જો તમારા જીવનના ગમે એવા પ્રશ્નો હોય, એ પ્રશ્નનું સમાધાન કરવું હોય તો રોજ આ 15 મિનિટ આપણે આ જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ કે કેવા ભવ્ય અલૌકિક ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. એ ગુરુના કાર્યનો તમે વિચાર કરો, એ ગુરુના સદગુરુનો વિચાર કરો, એમના સ્વરૂપનો, એમના સામર્થ્યનો, એમના ઐશ્વર્યનો વિચાર કરો. તો આવો બધો જો વિચાર આપણે રોજ ટાઈમ કાઢીને 15 મિનિટ કરીશું ને તો જીવનમાં કોઈ પ્રશ્નો આવશે નહીં, અને કદાચ કોઈ પ્રશ્નો હશે તો એનું પણ સમાધાન થઈ જશે. તો એવા દિવ્ય અલૌકિક ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. તે પ્રાપ્તિના વિચારમાં આપણું સમગ્ર જીવન થાય અને એ પ્રાપ્તિ દ્વારા આપણા જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન થાય. એના માટે રોજ આપણે આવા દિવ્ય ચરિત્રો, એમના કાર્યનો, એમના સદગુરુનો વિચાર કરી શકીએ અને એ દ્વારા આપણે પ્રાપ્તિનો વિચાર કરીને આપણે આ જીવનમાં અખંડ શાંતિ, અખંડ સુખ એ આપણે પ્રાપ્ત કરી શકીએ. એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ સામે આપણને આપે તે તેમના ચરણોમાં પ્રાર્થના.